ઓ બા કેટલું મોટો છે ઓ સૂંઢ. क्या बोला तूने? प्यारी समझ गई। કેવો છો? મને ખબર છે ને બધા લોકો હારા હશો છો. અમે લોકો જે જંગલમાં આ છે ને આ જગ્યાએ મેં સાંભળ્યું છે કે એ છે ને હાથીના સૂંઢ રહે છે. અને મારો ભાઈબંધ છે પાછળ, જોઈ લેજો. ભયાનક જગા पे આયા એકદમ ખતરનાક જગ્યા. તમે જોઈને પણ હેરાન થઈ જશો, કેમ કે પોતે જ અમે થઈ ગયા છે હેરાન. ઓ બા કેટલું મોટો છે ઓ સૂંઢ. क्या बोला तूने? प्यारी समझ गई। જોઈને ભાઈ અહીંયા કાંટા પણ છે. તો દોસ્તો અમે લોકો આવી ગયા છે એ જગ્યાએ. આ તો હાચુકમાં લાગે છે ભાઈલા. तो दोस्तों आप हैरान हो जाओगे। देखो गाइस, ये रहे हाथी के सूंड. દોસ્તો આ છે એકદમ ખૂબ જ ખતરનાક જગ્યા જ્યાં હાથીના સૂંઢ છે. તમે જોઈ શકો છો. બાકી લાગે છે ને એકદમ ખતરનાક. આ એરિયો ખૂબ જ ખતરનાક છે. આ એરિયો વાઘોડિયા સાઈડ આવ્યો છે. આની પાછળ જોઈ શકો છો ખૂબ જ મોટું ખેતર છે, ત્યાં પાણી છે. આ એરિયા પર સની દેઓલનું નવું ફિલ્મ શૂટિંગ ચાલુ થવાનું છે ટૂંક જ સમયમાં. आ जगह खा के पीछा छत पे दबोचे जीजा, ये मूवी का नाम होने वाला है गाइस. તો વ્લોગમાં બન્યા રહો, તમને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાડી જઈ રહ્યા છે. ચાલુ રાખજો. તો રોશનભાઈ આ સૂંઢ કેટલા વર્ષોના હશે? આ લગભગ મારા ખ્યાલથી છે ને 50 વર્ષ જેવું તો હશે જ. એવું છે. એવા જ છે. એ લાગે છે કે હાચામાં જ એ ઊભા છે આપણા અંગત. કાપે ના નાખ્યો એ સૂંઢનું એવું લાગે છે મને તો. બાકી તમને શું લાગે છે ગાઈસ? તમે મને કમેન્ટમાં બતાડજો. હા કે તો બાય ગાઈસ, લવ યુ ગાઈસ. લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટ જરૂર કરજો.